26મી તારીખથી ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડના વિદ્યાર્થીઓની એક્ઝામ શરૂ થવા જઈ રહી છે, એટલે કે પરીક્ષાઓ શરૂ થશે. પરંતુ કયા રોડ રસ્તા પરથી આ વિદ્યાર્થીઓ પરીક્ષા સેન્ટર પર પહોંચશે? કારણ કે ઠેર ઠેર બધી જ જગ્યા પર વડોદરા શહેરના હરેક એક રસ્તાઓ પર મસ્ત મોટા ભૂવા છે, મસ્ત મોટા ખાડાઓ છે, મોટા મોટા કૂવાઓ ખોદી નાખ્યા છે અને ક્યાંક તો રોડ રસ્તાની હાલત બિસ્માર છે. વિદ્યાર્થીઓ પોતાના ઘરેથી પરીક્ષા કેન્દ્ર સુધી જાય ત્યાં 10 મિનિટનો રસ્તો હોય ત્યાં તો અડધો કલાક જેટલો સમય લાગે, એટલે સ્વાભાવિકપણે વહેલું નીકળવું પડે. પરંતુ ત્યાર પહેલાં આ તમામ રોડ રસ્તાની મરામત કરવામાં આવે, મોટા મોટા ભૂવાઓ પડ્યા છે અને પુરાણ કરી દેવામાં આવે, બિસ્માર રોડ રસ્તાની હાલત સમારકામ કરીને વ્યવસ્થિત કરી દેવામાં આવે. તો શહેર કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા માટે પહોંચ્યા હોય પરંતુ તેઓ હાજર ન હોય ત્યારે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી છે અને જણાવ્યું છે કે વહેલામાં વહેલી તકે આ બધી બાબતે વિદ્યાર્થીઓને તકલીફ ન પડે, વિદ્યાર્થીઓના વાલીઓને તકલીફ ન પડે તે માટેની રજૂઆત ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવી છે, જેમાં ઋત્વિજ જોશી સાથે જ ચંદ્રકાંતભાઈ શ્રીવાસ્તવ ઉપસ્થિત રહ્યા છે અને રજૂઆત કરી છે. 26મી ફેબ્રુઆરીથી બોર્ડની એક્ઝામનો પ્રારંભ થઈ રહ્યો છે. પરીક્ષાઓ વિદ્યાર્થીઓ માટે ખૂબ મહત્વની છે. વડોદરાના રોડ રસ્તાની હાલત બિસ્માર છે. કોઈપણ પરીક્ષાર્થીને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં અગવડતાનો સામનો ન કરવો પડે તે માટે આવેદનપત્ર આપી અને રજૂઆત કરવામાં આવી છે. સામાન્ય રીતે અગવડતા પડી જ રહી છે તેવી પરિસ્થિતિનું સર્જન ઓલરેડી થયું છે. રોડ રસ્તા પર પડેલા ખાડાઓ, ભૂવાઓ, ડાયવર્ઝન, વન વેને કારણે ટ્રાફિક જામ, અકસ્માતનો ડર એ વાલીઓમાં જોવા મળ્યો છે. જેને લઈને જ આજરોજ વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી વડોદરા મહાનગરપાલિકા ખાતે વિરોધ નોંધાવ્યો છે. પક્ષના નેતા ચંદ્રકાંતભાઈ શ્રીવાસ્તવ, કોંગ્રેસ અગ્રગણી કાર્યકર્તાઓ મહાનગરપાલિકાની કચેરી ખાતે પહોંચ્યા છે. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુને રજૂઆત કરવા માટે પહોંચ્યા હોય પરંતુ તેઓ હાજર ન હોય ત્યારે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ગંગાસિંહને તાત્કાલિક શહેરના રોડ રસ્તાનું રિપેરિંગ કામ કરી આપવામાં આવે, જેને લઈને બોર્ડની પરીક્ષા દરમિયાન તમામ સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે રજૂઆત કરી છે. તેમ છતાં જો કોઈ પરીક્ષાર્થી પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં મોડો પડશે કે કોઈ પરીક્ષાર્થીને અકસ્માત થશે તો વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે. ચારે બાજુ ખાડા છે એ આપણે નરી આંખે જોઈ શકીએ છીએ, પણ સવાલ એ છે કે વિદ્યાર્થીઓ તો જશે, રોડ પરીક્ષા આપવાની જશે, ફાસ્ટ જશે, વહેલા પહોંચવાની કોશિશ કરશે, એની અંદર કોઈ ખાડામાં પડશે, કોઈને વાગશે તો સમજા. પણ જે વૃદ્ધ લોકો છે, જે જવાન લોકો છે, જેને હાર્ટ એટેક આવે અને તે ઇમરજન્સીમાં નીકળે અને ના નીકળે તેની જાન જતી રહે, એનો જવાબદાર કોણ છે? અમે તો ચારે બાજુ ખાડા ખોદી નાખ્યા અને કોન્ટ્રાક્ટરો જે કામ નથી કરતા, એક એક કામ વર્ષની લિમિટ હોય, 2 વર્ષની લિમિટ હોય તો 8-10 વર્ષ સુધી કામ જ નથી કરતા. શું એના માટે કોઈ પ્રાવધાન કરેલું છે? એમને બ્લેકલિસ્ટ કરીએ. આ શહેરને સત્યાનાશ તો કરી દીધો છે, પણ કોઈની જાન ના જાય એ તો આપણે જોવું પડશે. आता है बीजेपी का तो रातों रात रोड बन जाते हैं. तो हम चाहते हैं जो जनता टैक्स भरती है उनके बच्चों की परीक्षा में कोई डिस्टर्बेंस ना आए और वो सही सलामत पहुंच सके, क्योंकि बड़े बड़े खड्डे, कोई गिर गया, किसी को नुकसान हो गया, किसी को चोट आई, किसी की जान गई, तो फिर वो जिम्मेदारी कॉर्पोरेशन की रहती है. तो हमारी ये रजूआत है कि बोर्ड की एग्जाम में दूसरा, हर साल जितने भी स्कूल है उसमें कॉर्पोरेशन वो स्कूल के बाहर टेंट लगाती थी, पानी की व्यवस्था रखती थी. इस बार वो व्यवस्था नहीं है. तो ऐसा क्यों? क्योंकि अभी गर्मी भी शुरू हो गई है. कॉर्पोरेशन की तरफ से सर वडोदरा को खाड़ोदरा का नाम मिल गया है. पूरे वडोदरा में हर रोड पे खड्डे हैं. हम आपको जो आवेदन पत्र देने आए, 26 तारीख को बोर्ड की एग्जाम स्टार्ट हो रही है और वडोदरा में जो भी मेन रोड है, कोई भी रोड आप देख लो, सभी रोड मैंने कमिश्नर साहब को मैसेज में रोड के नाम भी दिए. वैसे तो मेरे से ज्यादा इन्फॉर्मेशन आप लोगों के पास होगी, क्योंकि आपको मालूम है कहाँ कहाँ काम चल रहा है, कहाँ बैरिकेड लगा है. तो बोर्ड की एग्जाम स्टार्ट हो रही है 26 से, आज 24 तारीख है, अपने पास एक दिन है. अगर आप कॉर्पोरेशन चाहे तो इमीडिएट जो बोर्ड की परीक्षा 10th और 12th की बच्चे जहाँ से जो स्कूल है बड़े बड़े जहाँ पे नंबर्स होते हैं वहाँ पे हम काम कर सकते हैं. આજે રજૂઆત મળી છે કે અમુક જગ્યાએ ખાડા છે અને અત્યારે બાળકોના એક્ઝામ ચાલુ થઈ રહ્યા છે, તો આ વિશે બોર્ડ વાઇઝ અમે સંકલન કરીને બાળકોને કોઈ તકલીફ નહીં પડે અને એક્ઝામ સારી રીતે આપી શકે આ રીતે વ્યવસ્થા કરવામાં આવશે. કોઈ તકલીફ નહીં પડે એમને રોડ રસ્તાની, અને જે રીતે ભૂતકાળમાં એક બે બનાવ બન્યા એવો કોઈ બનાવ નહીં બને આ રીતે ખાસ તકેદારી બનાવે. વાલીઓ માટે સુવિધા શું કરવામાં આવશે? કારણ કે દર વર્ષે ટેન્ક બાંધતા હતા, પાણીની સુવિધા થતી હતી. આ કન્સર્ન જે આપણા ડિપાર્ટમેન્ટ છે હેડ, એમને સૂચના આપી દઈએ. મને એટલી જાણકારી નથી કે ભાઈ
ગયા વર્ષે શું સુવિધા એમને આપી હતી ને શું શું વ્યવસ્થા કરવામાં આવી હતી એકવાર જાણીને પછી એમાં થઈ. પોલીસ વિભાગ સાથે બેઠક કરવામાં આવે છે આ મામલે, કારણ કે ઘણી બધી જગ્યાઓ પર આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ રહી છે. બોર્ડના વિદ્યાર્થીઓ પહેલી પછી શું અપીલ કરશે, કારણ કે બોર્ડ એક મોટી પરીક્ષા. અમારો સમયાંતરે પોલીસ સાથે સંકલન થાય છે અને અમે દર 15 દિવસે પોલીસ સાથે મિટિંગ કરીએ છીએ ઝોન લેવલ, અને ટ્રાફિકમાં કોઈ અડચણ નહીં પડે એમાં ખાસ તકેદારી રાખીશું અને બાળકો સારી રીતે એક્ઝામ આપી શકે આ સુનિશ્ચિત કરીશું. વડોદરા મહાનગરપાલિકાએ વડોદરા શહેરને સમગ્ર ખડોદરા બનાવી દીધો છે. ખડોદરાના કારણે જ પાછલા દિવસોના અંદર એક બેનને પોતાના લગ્ન મંડપ પર મુહૂર્તે પહોંચવા માટે ટુ વ્હીલરનો સહારો લેવો પડ્યો. એ ખૂબ શરમની વાત વડોદરા શહેર માટે છે. ત્યારે આવનાર દિવસોમાં 26મી તારીખે 10માની અને 12માની બોર્ડની એક્ઝામ શરૂ થવાની છે. બોર્ડની એક્ઝામ એટલે તમામ સ્ટુડન્ટો માટે એમના જીવનના પહેલા પગથિયાની શરૂઆત થતી હોય છે. ત્યારે કોર્પોરેશન દ્વારા દર વર્ષે કોર્પોરેશનના બજેટમાંથી સ્કૂલોની બહાર તંબુ બાંધવામાં આવે છે, ખુરશીઓ મૂકવામાં પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે. પરંતુ પાછલા 2 વર્ષથી એટલે કે ગયા વર્ષથી કોર્પોરેશને આ સુવિધાઓ આપવાની બંધ કરી દીધી છે. કોર્પોરેશન 60 લાખનો ખર્ચ કરીને 4 કલાકના ઇવેન્ટો કરે છે અને એમાં એવું કહેવામાં આવે છે કે વડોદરા શહેરને એન્જોય કરવા માટે આ ઇવેન્ટ કરવામાં આવી છે. તો જો 60 લાખનો ખર્ચ 4 કલાકના ઇવેન્ટ માટે કોર્પોરેશન કરતી હોય એ બી વડોદરા શહેરને એન્જોય કરાવવા માટે, તો આ 10મા 12માની એક્ઝામ એ વડોદરા શહેરના વાલીઓ માટે પણ અને વિદ્યાર્થીઓ માટે પણ એક ખૂબ જ મોટી ઇવેન્ટ કહેવાય. ત્યારે વડોદરા મહાનગરપાલિકાએ તમામ સ્કૂલોની બહાર ટેન્ટના અને પાણીની વ્યવસ્થા કરવી જોઈએ. સાથે સાથે સ્કૂલોની આસપાસ કે જે ખાડા કરી દેવામાં આવ્યા છે, જેના કારણે કોઈ વિદ્યાર્થીને કાં તો એક્સિડન્ટ થવાની બીક છે, કાં તો પછી સ્કૂલ મથક પર પહોંચવા માટે વાર થાય એની પણ બીક રહેલી છે. તો તાત્કાલિક ધોરણે તમામ સ્કૂલોની આસપાસ ખાડા પૂરીને અને સુવ્યવસ્થિત રોડ બનાવવામાં, તાકી વડોદરાનું ભવિષ્ય સુવ્યવસ્થિત રીતે સ્કૂલ તક પહોંચીને એને પોતાનું ભણતર આગળ વધારી શકે. આ આવેદનપત્ર નથી, આ વડોદરા શહેરના યુવાનો જે બોર્ડની એક્ઝામ આપવા જાય છે એમની વેદના છે. કોઈ વ્યક્તિને, આ શહેરના નાગરિકને હાર્ટ એટેક આવ્યો અને ઇમરજન્સીમાં એમ્બ્યુલન્સ ના જઈ શકે એની વેદના છે. તમે પોતાનું સારું દેખાડવા માટે કોઈ ડ્રેનેજના નામે, કોઈ પાણીના નામે, કોઈ કંઈના જુદા જુદા મેનહોલ બનાવવાના નામે બધા જુદા જુદા જગ્યા પર આખા શહેરમાં ખાડા કરી દીધા છે. એ ખાડાના લીધે એક માજલપુરનો યુવાન વ્યક્તિ અણાઈ ગયો, એક બીજો રિક્ષા લઈને જતો હતો સવાર એ અણાઈ ગયો. માણસની કોઈ કદર નથી, ખાલી દેખાડવા પૂરતા બધે ખાડા કરી દીધા છે કે અમે કામ ચાલુ છે, કઈ રોડના નામે, કયાના નામે. પણ ઇમરજન્સીની અંદર કોઈ વાહન જાય અને કોઈને અટેક આવ્યો હોય તે કોઈના પરિવાર ના વિખરાઈ જાય એની કાળજી લેવા માટે અમે એટલું જ કહેવાયા છે કે જો આ તમામ નાગરિકોની સુરક્ષાની અંદર તમે ચૂકશો અથવા કોઈનો પતિ, કોઈનું બાળક હણાશે તો કોંગ્રેસ પાર્ટી એના માટે આંદોલન કરશે. એના રૂપે, એના ભાગરૂપે તમને જગાડવાયા છે, તમને કહેવાયા છે. અમારી લડત ચાલુ છે અને કોઈના પરિવાર વિખેરાઈ ના જાય એની તકેદારી રાખજો, નહીં તો લડાઈ ચાલુ થઈ જશે. 26 તારીખથી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થઈ રહી છે. કોંગ્રેસ પાર્ટીને અમને ચિંતા છે કે આ બાળકો જ્યારે પરીક્ષા આપવા જાય, આજે વડોદરામાં ઠેર ઠેર ખાડા છે. કોઈ રોડ એવો બાકી નથી જ્યાં ખાડા ના હોય, મોટા મોટા ચંદ્ર આકારના ખાડા. અને બોર્ડ માર્યા છે પાટિયા, કામ ચાલુ છે, કામ ચાલુ છે. અરે ભાઈ 1 વર્ષથી કામ ચાલુ હોય, 2 વર્ષથી, 3 વર્ષ થઈ ગયા. તમારા જે કોન્ટ્રાક્ટરો કામ નથી કરતા એમને બ્લેક લિસ્ટેડ કરો, કાઢી મૂકો, દંડ કરો. એ લોકોને સરકારી જમાઈ છે, પ્રજાના ટેક્સના રૂપિયાનો દુરુપયોગ થઈ રહ્યો છે. ત્યારે અમને ચિંતા છે કે 7,609 કરોડનું બજેટ કોના માટે છે ભાઈ? 10મા 12માના મારા વડોદરાના વિદ્યાર્થીઓ જે પરીક્ષા આપવા જવાના છે, જો કોઈ ખાડામાં પડવાથી કોઈને વાગ્યું અથવા ટ્રાફિક જામ થવાથી આ લોકો મોડા પહોંચ્યા તો એના માટે જવાબદાર આ ભ્રષ્ટ શાસકો રહેશે અને કોંગ્રેસ પાર્ટી આંદોલન કરશે. કારણ કે વડોદરાનો કોઈ રસ્તો એવો બાકી નથી, મોટા ભાગે બધે વન વે કરેલા છે. ટ્રાફિક જામની સમસ્યા તો રોજની છે. અમુક વખતે એમ્બ્યુલન્સ ફસાઈ જાય, કોઈ રાહદારી ફસાઈ જાય, જોબ કરનારા ફસાઈ જાય. તો હવે તો 12મા ધોરણની 10મા ધોરણની પરીક્ષા શરૂ થાય છે. મારો પ્રશ્ન એ છે સત્તા પક્ષને, ધારાસભ્યોને, સાંસદને, મ્યુનિસિપલ કમિશનરને, પોલીસ કમિશનરને કે તમે આમ તો કોઈ સરકારી યાત્રા આવવાની હોય અથવા ગુજરાતના મુખ્યમંત્રી આવવાના હોય કે ભાજપનો કોઈ નેતા આવે, આ લોકો સંકલન કરે કે ભાઈ મુખ્યમંત્રી જે રોડથી જાય છે એ રોડ પર તાત્કાલિક રોડ બની જાય રાતોરાત. કેમ કે મુખ્યમંત્રીને ઝરક ના વાગે, ભાજપના નેતાને ગાડીમાં બેઠેલો ઝરક ના આવવો જોઈએ. પણ અહીંયા મારા લાખો વિદ્યાર્થીઓને આ ખાડા લીધે ઝરક આવશે, એના માટે જવાબદાર કોણ? તો એ પ્રશ્ન લઈને અમે આવ્યા છે. તાત્કાલિક આ ખાડા પૂરો અને જ્યાં વન વે કર્યા છે ત્યાં 2 વે કરીને સહી સલામત લોકો પહોંચી શકે પરીક્ષા આપવા એવી વ્યવસ્થા કોર્પોરેશન કરે. અને સાથે સાથે જ્યાં આટલી ગરમી શરૂ થઈ ગઈ છે, જે મા બાપ
વિદ્યાર્થીઓને એમના દીકરીઓને મૂકવા જાય ત્યારે એમને ચિંતા હોય છે, 3 કલાક બહાર બેઠા હોય છે. તો એમના માટે ત્યાં પાણીની પણ સુવિધા થાય અને બેસવાની પણ વ્યવસ્થા કોર્પોરેશન કરે એવી અમે રજૂઆત કરી છે. લાગે છે 2 દિવસમાં આટલા વખતોમાં નથી તો કેમ ના થાય ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી આવે ને કલાકોમાં રોડ બનતા જોયા છે અમે. પ્રધાનમંત્રી આવે ને કલાકમાં રોડ બને ને કેવા લખોટી ગબડે એવા. તો આ તો મારા વડોદરાના જે પેરેન્ટ્સ છે, મા બાપ છે, જે ટેક્સ ભરે છે, એમના દીકરીઓ પરીક્ષા આપવા જશે તો પ્રજા માટે કેમ ના કરો? અમને ખબર છે તમારો પ્રશ્ન તમે કેમ પૂછો છો, કારણ કે 30 વર્ષમાં તો ભાજપે કંઈ કર્યું નથી. સૌનો સાથ સૌનો વિકાસની બૂમો પાડી, સૌનો સાથ લીધો, પણ વિકાસ માત્ર ઘણ્યા ગાંઠે ભાજપના નેતાઓનો થયો છે. ત્યારે અમે તો આ વડોદરાને ભાજપે જે ખારોદરામાં આપ્યું છે, અમારો પ્રયત્ન એવો છે કે આજે ભાજપનો કોઈ ધારાસભ્ય 10મા 12માના વિદ્યાર્થી માટે બોલ્યો ના બોલ્યો, પેલા સાંસદ બોલકણા બોલ્યા ના બોલ્યા, આ કોઈ ભાજપનો કોર્પોરેટર, મેયર કે ચેરમેન બોલ્યા ના બોલ્યા. કઈથી બોલે? જે ડોક્ટર છે પોતે આખા વડોદરાને બીમાર પાડ્યું છે, ચેરમેને તો ભ્રષ્ટાચાર કરી. ભાઈ આ પ્રજાની માંગણી છે, આ કોંગ્રેસ પાર્ટી અમે આ પ્રજાની માંગણી લઈને આવ્યા છે. આમ તો પ્રજા એમને ચૂંટાઈને મોકલે છે, પ્રજાના કામ કરતા નથી. આ માંગણીને લઈને કામ નહીં કરે તો સાબિત થશે કે ભાજપના નેતાઓ પ્રજા વિરોધી છે. અને હું તમારા માધ્યમથી વડોદરાના મારા જે દીકરીઓ પરીક્ષા આપવા જવાના એમના મા બાપને વિનંતી કરું છું કે તમારો બાળક જે સ્કૂલમાં જતો હોય ત્યાં કોઈ ભાજપનો નેતા ફૂલ આપવા આવે કે ફોટો સેશન કરવા આવે, એમને કહેજો કે ભાઈ અહીંયા ગુલાબનું ફૂલ કે પેન આપવાના આવો, તમે ત્યાં પહેલા તિલક કરવા આવશે. બીજેપીના કેટલાક નેતાઓ ચાંદલો કરવા આવશે, તો ભાઈ તમે પહેલા વડોદરાનો ખાડો પૂરો. એ વડોદરાનો ખાડો પૂરો તો જેના લીધે સહી સલામત છોકરાઓ પહોંચી શકે. જે બીજેપીના નેતાઓ ફોટો સેશન કરવા આવે, આ વડોદરાની પ્રજા તમે એમને પ્રશ્ન પૂછજો કે તમે આ ખાડા ક્યારે પૂરશો.